આવેલ સહયોગ ચોકડી પાસે ખલીકપુર પોલીસ ચોકીનું આજે નાગરિક અને પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના વરદસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દદાજી ડામોર, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ વડા રણજીતસિંહ ડાભી તેમજ બાયડ ડીવાયએસપી વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખલીપુર હાઈવે ઉપર આ ચોકીથી અસામાજિક તત્વોમાં ડર રહેશે અને સાચા માણસોને ન્યાય મળે તે હેતુસર આ ચોકી શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી જિલ્લામાં સહયોગ ચોકડી કે જ્યાં હેવી ટ્રાફિક, ખાસ કરીને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો જે ટ્રાફિક છે એની મૂવમેન્ટ વધારે રહે છે, એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ, પણ એ પાઇપલાઇનના કામને કારણે એને ડિમોલિશન કરવી પડી। એ આજે ચોકી નવી માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું, અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આખા જિલ્લામાં 4 મોટા ગરબા છે જે કોમર્શિયલ છે, એ સિવાય ટોટલ 349 શેરી ગરબા ને બધું થઈને થવાના છે। આ બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે, એમને શું નિયમોનું પાલન કરવાનું છે। ખાસ કરીને મોટા ગરબાવાળાએ સીસીટીવી રાખવાના છે, પાર્કિંગ રાખવાનું છે, પોતાના વોલેન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ, એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે। ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ અને લેઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે। આમ અમને આ વિશ્વાસ છે કે આ બધી આ મિટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે। આજે નવરાત્રોનો પ્રથમ દિવસ છે। આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઇમ ના બને, કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા, એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે। બીજું, આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું। બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વરણી થઈ છે, નિમણૂક થઈ છે, ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું।